વડોદરામાં તહેવારોની સિઝનની વચ્ચે ખાંડના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે તહેવારો દરમિયાન ખાંડની માંગ વધતી હોય છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ વર્ષે ભાવ વધારાની સીધી અસર માંગ પર પડી। વડોદરાના પ્રખ્યાત હાથીખાના માર્કેટના વેપારીઓ તહેવારોની સિઝનમાં ખાંડની માંગ ન વધતા ભારે ચિંતામાં મુકાયા। વડોદરા શહેરમાં દરરોજ અંદાજે 200 ટન ખાંડનો વપરાશ થાય છે। 25 જૂન બાદ ખાંડના ભાવમાં સતત વધારો થયો। ખાંડનો હોલસેલ ભાવ 45 રૂપિયા અને છૂટક ભાવ 70 રૂપિયા પર છે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટકમાંથી ખાંડની આવક થાય છે અને ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ જરૂરિયાત કરતાં ઉત્પાદન ઓછું રહેવાનું છે। ખાંડના ભાવ વધવાનું જે રીઝન છે એ ઇન્ડિયાની અંદર, હિન્દુસ્તાનની અંદર જે એક્સપેક્ટેડ પ્રોડક્શન હતું એની સામે જે પ્રોડક્શનના આંકડા આવ્યા પછી જે માલની જરૂરિયાત છે તહેવારોના હિસાબે એની સામે ખપત વધવાની છે અને માલનો જથ્થો હિન્દુસ્તાનમાં પૂરો છે, જેટલું જોઈએ એટલું છે। પણ આજે સોશિયલ મીડિયામાં બધાને ખબર પડે છે કે જેટલું માલ જોઈએ એના કરતાં ટચ ટુ ટચ ચાલે છે। ઇન્ડિયાની અંદર જે ખપત છે એ વધશે તહેવારોમાં, એટલે બધાને એવું છે કે મારે સ્ટોક વધારે જોઈશે, એટલે હું અત્યારે જ લઈને મૂકી દઉં। ખાંડનું સ્ટેટસ એવું છે સાહેબ કે હમણાં જે 2 દિવસ પહેલાં પગલાં લેવામાં આવ્યા છે આ સરકાર તરફથી ઇમ્પોર્ટ જે કર્યું છે એ લોકોએ 10 લાખ ટન રો શુગરની પરમિશન આપી છે, એનાથી થોડુંક માર્કેટ સ્ટેબલ બી થયું છે। 1-2 દિવસમાં જે ભાવ છેલ્લા અઠવાડિયાથી જેમ તેમ વધી રહ્યા હતા એ થોડાક સ્ટેબલ થઈ ગયા છે ને રોકાઈ ગયા છે। તહેવારને લઈને સાહેબ એવું છે કે જે રિટેલર્સ છે ને એ લોકોનું થોડુંક પેનિક બાઇંગ છે। એ લોકોને એવું લાગી રહ્યું છે કે જેટલો માલ જોઈશે એટલો આગળ માલ મળે નહીં, પણ હાલ પૂરતું જે ગવર્મેન્ટ તરફથી બી સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે કે ઇનફ સ્ટોક છે, એટલે કંઈ એવું લાગતું નથી કે કોઈ તકલીફ પડે।